16 જુલાઈ 2016 ઉત્તર પ્રદેશનું હાપુર ગામ, જ્યાં ખેડૂતો પોતાની મસ્તીમાં ગંગા નદીના કિનારે પાણી ભરવા ગયા, પરંતુ નદીમાં વહી રહી હતી એક યુવતીની લાશ, જેને જોઈને સૌ કોઈ ડઘાઈ ગયા. ખાખી કવરના આ એપિસોડમાં વાત એવા લોહિયાળ દાસ્તાનની, જેને આખા પરિવારને સાફ કરી નાખ્યો. પોલીસે લાશનો કબજો લીધો. લાશના ખિસ્સામાંથી કારની ચાવી અને આઈડી કાર્ડ મળ્યા, જેના પરથી ખબર પડી કે યુવતી દિલ્હીના કરોડપતિ વેદપ્રકાશ કિરોડીવાલની પુત્રી નૈના હતી. પોલીસને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે જાણ થઈ કે માત્ર નૈના નહીં, આખો પરિવાર જ ગાયબ છે. નૈના કિરોડીવાલ, જેણે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હતા, એટલે નજરે પોલીસને ઓનર કિલિંગની થિયરી લાગી. એ દિશામાં ઇન્વેસ્ટિગેશન આગળ વધ્યું. ઓનર કિલિંગની મજબૂત થિયરીને ધ્યાને લઈ અને પોલીસે પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધી. પછી કરોડપતિ પિતાની કુંડળી કાઢી તો જાણવા મળ્યું કે પિતા વેદપ્રકાશ કિરોડીવાલ કાપડના બિઝનેસમેન હતા, વ્યાજ વટાવનો ધંધો કરતા હતા અને તેમની દુકાને વિશ્વાસુ કર્મચારી રિતેશ કટિયાર કામ કરતો હતો. માલિક વેદપ્રકાશે રિતેશને મોકાની જગ્યાએ ધંધા માટે દુકાન ભાડે આપી, પણ રિતેશ ધંધો સંભાળી